શબ્દોના સથવારે હું સાગર દવે જિગ્નેશ ઓઝા સાથે આપનું સ્વાગત કરું છું. મિત્રો છે તો વસંત છે, નહીં તો જીવનનો અંત છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે કે મહુવા અને ત્યાંથી મિત્ર આવ્યો છે. આમ તો સરખા વ્યક્તિત્વ મળે ને ત્યારે ખરા અર્થમાં અસ્તિત્વમાં ઉત્સવ થતો હોય છે. અને આ અસ્તિત્વનો ઉત્સવ બાગેશ્રીના રાગથી તમારી સમક્ષ અમારે વહેંચવો છે. તો વધારે સમય ન લેતા આ વિડીયોમાં જ તમને ખબર પડશે કે અમે અસ્તિત્વના ઉત્સવમાં શું કરી રહ્યા છીએ. તો પ્રસ્તુત છે આ અસ્તિત્વનો ઉત્સવ એટલે કે રાગ બાગેશ્રી. ધની સામ ગરે મ ગરે સા સાની ધ મ ધ સાની ધ પ મ ગરે સાની ધ મ સાની ધ પ મ ગરે સા રે ધ ની સા ધ ધની ધ મ ગરે સાની ધ મ ધ સાની ધ પ મ ગરે સા મ મ ધની ધ ની સાની ધ ધની સા મ મ ધની ધ ની સાની ધ ધની સા મ ગરે સા ની રે સની ધ મ ગરે સા સાની ધ સાની ધ મ સાની ધ પ મ ગરે સા સાની ધ સાની ધ મ સાની ધ સાની ધ મ સાની ધ સાની ધ મ. આ થઈ સરગમ. અને સરગમ હોય અને સાથે ગીત હોય ત્યારે રાગ છે એ સહજ રીતે પૂર્ણ થતો હોય. તો સુંદર મજાની બંદીશ છે આપણી સમક્ષ બાગેશ્રી રાગમાં પ્રસ્તુત છે. યલ બાજે હું ઝાંઝર પ્યારે આયલ બાજે હું ઝાંઝર પ્યારે એસે આવું તો સે મિલતા રે આયલ બાજે હું ઝાંઝર પ્યારે જાગરહી મોરી સાસન નંદરી જાગરહી મોરી સાસન નંદરી પિયાડર આવત પિયાડર આવત પિયાડર આવત સંગીતના સુર અને તબલાના તાલ આ બંનેનું સમન્વય થાય ત્યારે સહજ રીતે આનંદરૂપી ગણપતિનો જન્મ થતો હોય છે. એટલા માટે તબલાના તાલને પાર્વતી કહ્યા છે અને સંગીતના સુરને ભગવાન શિવ કહ્યા છે. આ બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે આનંદરૂપી અસ્તિત્વના ઉત્સવરૂપી ગણેશનો જન્મ થતો હોય છે, પ્રગટ થતો હોય છે. આપ સૌના જીવનમાં આપણા આનંદરૂપી ગણેશ સહજ પ્રગટે એ ભાવ સાથે અસ્તુ.